સુરત શહેરના જિલ્લામાં ધીમી ગતિએ કોરોના ફરી વધી રહ્યો છે તો વધતા કોરોના કેસોને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં માત્ર 3 જ કેસ નોંધવા પામ્યા છે। આજે કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,535 થયો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 2114 યથાવત છે। સુરત શહેરમાંથી 3 અને જિલ્લામાંથી 1 મળી કુલ 4 દર્દી કોરોનાના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,367 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 54 છે, જેમાં સુરત સિટીમાં 1,11,435 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થવા પામે છે। સુરત જિલ્લામાં કુલ 32,100 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,759 અને સુરત જિલ્લામાં 31,608 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।